આ એના કિના ભોગવે તમારા કિના ભોગવે હાઈ આ તમે જે ગયા તા ગોઠણે ગોઠણે ગારો ખૂંદીને એમાં ખૂતો હટાણે હવે ભેલાથી એને બારો તો કાઢો પણ જહ લેવા આવે અબજહ લેવા કોઈ ના આવે અને અબજહ લેવા આવ્યા છે એના ઇતિહાસ તો ઉજલા થઈ ગયા છે રામ ગેરી દડે રમતો હોય રાઘવ જમવા ના આવે અને સમ્રાટ ને એમ થાય કે રાઘવ ના આવે તો હું થાલીએ બેહું નહીં જે માણસ બોલાવા જાય એમ કે મારી ઉપર દા ચડ્યો છે હું નહીં આવું એ મારા પાછો વયો આવે પણ કઈ કઈ ને રામ એટલો વાલો હતો કે કઈ કઈ જયારે બોલાવા ગઈ કે રાઘવ પધારો ઘેરે સમ્રાટ રાહ જોવે છે તમારી મારી ઉપર દા ચડ્યો છે નહીં આવું કઈ કઈ શું કીધું ખબર રાઘવ તો નહીં આવ્યો ત્યાં સુધી હું આવીને બેઠી રહી હું ઘેરે નહીં જાઉં રામ કેટલું કઈ કઈને વાલો તઈ આવી રામ એટલું બોલ્યા માં બોલાવા તો ઘણા આવ્યા પણ કોઈ એમ ન કીધું કે તું નહીં આવી ત્યાં સુધી અમે આવીને બેઠા રહું માં એક વાત કરું બોલો રામ શું માં મનુષ્ય લીલામાં એક પાત્ર ભજવી દઈશ તું કે રામ તું કે તો ખોળિયામાંથી કઈ કઈ પ્રાણ કાઢી નાખે બાપ તું મને એટલો વાલો છે ના માં પ્રાણ કાઢવા બહુ હેલા છો પણ હું જે તમને કામ હોપું તો બહુ અઘરું છે કલંકિત છે સૂરજ અને ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી તારું નામ લે ને તો મારા મારવા દોડશે એવું પાત્ર છે બોલ બેટા રાઘવ તું કે માં મનુષ્ય અવતારની લીલા કરવી છે એમાં એક પાત્ર ભજવી દે માં વનવાસ જવું છે મોકલી દે વચન માગી લે તેથી કઈ કઈ આઘાત લાગ્યો તો પણ રાઘવ તું કેતો હો જમવા આવતો હો તો ઈ કરવા તૈયાર છું કઈ કઈ તેદી રોઈ નહોતી કઈ કઈ આહુડા પાડ્યા નહોતા કઈ કઈ આહુને પી ગઈ હતી ભાઈ આહુડા પાડવા બહુ હેલા છે આહુ પીવા બહુ અઘરા છે રાઘવ તું આવ તો હું ઈ કરવા તૈયાર છું બસ બેટા અને ટૂંકમાં એને વચનો માંગ્યા રામને વનવાસ મળ્યો રામ વનમાં ગયા રામાયણ અદભુત ગ્રંથ છે એની શું વાત કરવી રાવત ભગત ને પૂંજાવાળા બાપુ ને નટુભાઈ ને રામ નામ વાળા રામભાઈ ને નાનદાન મામાના કવિતો સાહિત્ય સાંભળીએ તારે એપને એમ થાય છે કે આ તુલસીદાસના જીવનને ધન્યવાદ છે અદભુત ગ્રંથ લખ્યો ટૂંકમાં વનવાસ પૂરો થયો પાછા આવ્યા અયોધ્યાના નરનારી નાચવા મળ્યા જન્મ રંક જનો પારસ પાવા અંધહિલોચન લાભ સુહાવા નરનારી નાચવા મળ્યા અયોધ્યાની બજારની માલિપા રામ આવ્યો પણ એક જ પાત્ર એવું હતું કે જે ધરતીની માલિપા નીચે નજર નાખીને ધ્રુવિકા મૂકતો હતો એ પાત્ર કઈ કઈ હતી પોતાને કહેતી હતી તું ન જઈ શકે રામનું સ્વાગત કરવા માટે કારણ કદાચ જા તો અયોધ્યાના માનવીઓ તને ન્યાય મારી નાખે તું ન જઈ શકે અને તે જે આહાકારા કર્યા ને તો હજારોની જનમેદની સામે આમ નજર કરી રામે કઈ કઈ દેખાડીને હજારોની જનમેદની વિંધી અને રાઘવ હળેરાટ કઈ કઈ ના મેલે જઈને પગમાં પડીને કીધું તું માં તું રંજ કરીશ માં જનની આ તારો છે પ્રતાપ જે કાંઈ મને વનમાં મળ્યું છે એ પ્રતાપ તારો છે માં અબજહ લીધો જહ લે અબજહ કોઈ ન લીયો ભાઈ હે ભગત બાપુ લખ્યું છે ને કે તારી શીતલ સાયામાં તું સૌને સુવરાવી અન તપજે તારા પ્રતાપ એકલો તારી હોશિયારીની ગાંઠડી જો સૌને બંધવજે છેતરાજે સમજા છતાં તું એકલો તારા હંસો ના ટોળામાં હવને હેલવજે બસ રે દે તું તારે કાગ એકલો અને તારા સુંદર વાજિંત્રો બીજાને દઈ દેજે લઈ લેજે તારો તંબુર એકલો
તારી હોશિયારીની ગાંઠડીઓ સૌને બંધવજે છેતરાજે સમજા છતાં તું એકલો. તારી શીતળ સાયામાં ભાઈ તું હવને હોરાવી અને તપજે તારા સંતાપી એકલો, અને તારી હોશિયારીની ગાંઠડીઓ સૌને બંધવજે. નાઝીરે એટલું તો લખ્યું છે કે તું આવ ના આવે એની મને કોઈ પરવા નથી, પણ હે મારા નાથ, બહુ સરસ મને આ ગમે છે નાઝીરની કવિતા કે તને એટલે નથી નોતરો કે તું આવશે કે ન આવશે. ગગન નિવાસી ધરા ઉપર તને ફાવશે કે ન ફાવશે, એટલે નથી નોતરો કે તું આવશે કે ન આવશે. ગગનમાં રહેવા વાળા ગગન નિવાસી આ ધરા ઉપર તને ફાવશે કે, અને એટલે નથી નોતરો કે તું આવશે કે. પણ બહુ મને કડી ગમે છે એની કે મેં એવું સાંભળ્યું છે કે તને આજીજગી ખુશામત બહુ ગમે છે, પણ હું કવિ પણ મને છે સોમા નની ખેવના. હું સોમાની કવિ છું. એક રાજનો કવિ સમ્રાટ ગુજરી ગયા પછી મૌન ધારણ કરી લીધું. ખગ લગ પાણી હયાત ગો ગયો સિકંદર કી સાથ. મૌન લઈ લીધું, કવિએ મૌન લઈ લીધું મહારાજા સિકંદરના અવસાન પછી. વાવડે વાતો વહી ગઈ, કવિ ગાંડા થઈ ગયા, કવિ ગાંડા થઈ ગયા, બાંધી દીધા, રીતસર નેવળ નાખ્યા, હાકર ચડાવી, તાળા દી દીધા, તો એ માણસે એમ નથી કીધું ભાઈ કે મને શું કામ બાંધો છો. આટલું મૌની માણસનું. વાતો વાવડે મળી ચડવા. ગામોના ગામો પર મહારાજા સિકંદરનો કવિ ગાંડો થઈ ગયો, ગાંડો થઈ ગયો, બાંધી દીધો. એમ કે છે કે 1000 ગામ પર એક એનો ભાઈબંધ, અને એના ભાઈબંધને જયારે હમાતા મેલા હાથી હાંકતો તો, ગરીબડો હતો, ગામડાની માલિપા રહેતો તો, કે મહારાજા સિકંદરનો કવિ ગાંડો થઈ ગયો. રાહ પડી ગઈ હાથમાંથી, ખરપિયો પડી ગયો. મિત્ર એડા કીજીએ સોચે પીર ફકીર. બે મિત્રો વયા જતા હતા રસ્તામાં, અજાણ્યો પ્રદેશ આવ્યો. એક જણાએ કીધું કે હુઈ જાઉં બે, તો કે બેયને ન હોવાય, કે કા એક હુવે ને એક જાગે, અજાણ્યો પ્રદેશ છે ને એટલા ખાતર. એમાં એક હૂતો એક જાગે છે. અડધીક રાતનું ટાણું ભાંગ્યું, કારોતરો હાપ આવ્યો. હાપ આવ્યો એટલે જાગતો તો જોઈ ગયો, કુતેલાને ડંખ મારવાની તૈયારી કરીને આમ નાડું ઉપાડે એમ ઉપાડી નાખી દીધો. પાછો આવ્યો, પાછો પૂંછડી પકડી નાખી દીધો. ત્રીજી વાર આવ્યો ત્યારે જાગનાર મિત્રએ કીધું કેમ ભાઈ હું તો તગડું તો કેમ આવ્યો છો? અને હાપને વાચાવી એને કીધું તું હું એનો જીવ લેવા માટે આવ્યો છું. હે હું જીવ લેવા, એનું લોહી લેવા આવ્યો છું. હું એનો પૂર્વભવનો વેરી છું. આટલું લોહી તો મારે જોહે. કે એમ મારી ઉપર વિશ્વાસ રાખીને હું તો છે એને લોહી હું તને ન લેવા દઉં. હવે વેરી કો વસાના વિશ્વાસઘાતી કો વસાના, અને ખરકો ખિલાના પર ખુટલ કો ખિલાના. વેરી को वसाना विश्वासघाती को वसाना, खर को खिलाना पर खुटल को खिलाना, दुर्बल को देना और दृष्टि को न देना दान, लक्ष्य का लेना पर राख का लेना ना. संतोष रखाना असंतोष को रखाना ना. कवि किशन भनंत कोई दिलनी कहना बात, तो कुटिल को कहना पर कपटी को कहना ना. वेरी को वसाना. હું તને લોહી ન લેવા દઉં, તું મરી જા તો હાફ કેવું લીધા વિના રહું નહીં. કે હવે એક રસ્તો છે, મારી ઉપર વિશ્વાસ રાખીને હૂતો છે, તો તને તો ન જોડવા દઉં. એનું લોહી જોતું તો હું તને આપી દઉં. કટાર લીધી અને લોહી આપવાની તૈયાર કરી. હૂતો તેને આમ એક ઉગાડી, મિત્રના હાથમાં કટાર ભાલી સુઈ ગયો. લોહી આપી દીધું, હરફુઈ ગયો, હાલતા થયા. લોહી લેનારથી રહેવાનું નહીં, દેનાર તો હજી બોલ્યો નથી, પણ લેનારથી રહેવાનું નહીં. એને એક પલો કાપ્યા પછી કીધું કે ભલા મારા લોહી લીધું રાતે તારા શરીરમાંથી, તો તને ખબર છે કે નહીં? કે આ બધી ખબર હતી. જાગતો તો કે હા. કે કેમ કઈ બોલ્યો નહીં? કે આંખ ઉઘડી, તારા હાથમાં કટાર હતી, હલાલી નાખતો મિત્ર છો ને પછી બોલવાનું હું હોય? ભલા માણસ તારા હાથે મોત ક્યાં છે? એમ કે તો મિત્ર એના કીજીએ. એ ગામડાનો એક ગરીબ માણા, એને ખબર પડી કે મહારાજા સિકંદરનો કવિનો મગજ ખાઈ ગયો, ઉઘાડા પગે ઉપડ્યો. એમ કે છે કે સમય બાદ આવી અને રાજમાં તપાસ કરી તો નેવળે નાખ્યો તો કવિને. કીધું
કવિને મળવું છે કે ભાઈ એ તો ગાંડા થઈ ગયા છે, એને તો બંધ, એને ખાવાનું ઉપરથી નળિયા ઊંચકાવીને દેવામાં આવે છે. હું એનો મિત્ર છું, વાત નહીં કરું, મને જોવા દ્યો બસ, મારે જોવો છે. અરે પણ કે તાળા દીધા છે ભાઈ, કે હું 1000 ગાઉં પછી હાલીને આવું, ભાઈ મેં ખાધું નથી, મને એનું મોટું જોઈ લેવા દ્યો બસ. મને હું પછી હું તમને કાંઈ નહીં કહું. કોકને દયા આવી અને લઈ ગયા, તાળા ખોલ્યા અને ગામડાના એક અભણ મિત્રને જોઈ અને કવિએ મૌન તોડ્યું ને એટલું બોલ્યો, તું અહીં ક્યાંથી ભાઈ? વર્ષો પછી મૌન ધારણ કરનાર માણસ આટલું બોલે કે તું અહીં ક્યાંથી ભાઈ? કે તારા મગજ અસ્થિના સમાચાર સાંભળ્યા, ખબર કાઢવા આવ્યો કે હું ગાંડો નથી થઈ ગયો. તઈ ખગ લઘુ પાણી હયાત કો ગયો સિકંદર કી સાથ, હવે માતમ સે મરનો ભલો નહીં જીવન કી આશ, હવે તો વગર બોલે મરી જાવું છે ભાઈ. તો હું સ્વમાની છું, માટે તને ગમે એટલી ખુશામત ગમે છે તો કે તનની તિવાલી આજી જગી પણ મને છે સોમા નની ખેવના, માટે મને વેમ છે મારી બંદગી, તને ફાવશે કે ન ફાવશે? ગગન નિવાસી ધરા ઉપર તને ફાવશે કે ન ફાવશે? એટલે નથી નોતરો કે તું આવશે કે ન આવશે? જે કાંઈ મારે કોઈ પરવા નથી, કારણ કે મેં તો તમામ તારે શરણે હોપી દીધું. પછી તું આવતો શું, નો આવતો શું, ખાતો શું, નો ખાતો શું? આટલી દ્રઢતા જ્યારે હોય, કવિતાની શું વાત કરવી ભાઈ? કવિતા તો દાદ લખે. એક દાદની કવિતા રજૂ કરતા પહેલા એક દરેક બહેનો દીકરીની એક થોડીક ફરમાઈશ છે. આમ મજા આવે એમ છે આપણને, પણ આમ 10-15 મિનિટમાં એ આપણે પૂરી કરી, આનંદ આવે એવું છે. પણ પછી આપણે દાદની કવિતા, એટલે શું કામ કે આપણે બહેનું દીકરીઓ જે છે એના માટે ક્યારે પ્રોગ્રામ મળે, જ્યારે કઈ ઘરને આંગણે અવસર હોય ને ત્યારે. એટલે એની એક થોડીક ફરમાઈશ મને કહેવામાં આવી છે, એટલે રજૂ કરી દઉં છું. એક દીકરીની હગાઈ કરવા માટે મહેમાન જોવા આવ્યા, દીકરી કાંઈ બોલે નહીં. એટલે એના બાપાએ કીધું કે બેટા બોલ તો ખરી, આ મૂંગી સમજીને વૈયા જાય નહીં. ત્યાં મહેમાન જમતા હતા, ત્યાં જઈને બોલી કે જમી લ્યો એટલે હો ના ઠામણા હો ઉપાડ લેજો. આના કરતા મૂંગી હતી સારું નહોતું, બોલે તારા આવા બોલે. અને એક દીકરી બોલી, એના બાપને કીધું પિતાજી મારો સંબંધ કરો ને તો 2-3 વાતો ધ્યાનમાં રાખજો. બહુ સરસ દીકરીએ વાત કરી છે, કવિએ લખી છે, આનંદની વાત છે, દાંત કાઢવાની વાત છે, પણ એમાં બહુ સંસ્કૃતિ પણ ઘણી સારી છે. શું કે છે કે એક ઊંચો તેવરના જોશો દાદાજી, ઊંચો તે નચને ભાગશે. બીજો નીચો તેવરના જોશો દાદાજી, નીચો તે નચ ઠેબે આવશે. ત્રીજો કાળો તેવરના જોશો દાદાજી, કાળો તે કુટુંબ લજાવશે. ચોથો ધોળો તેવરના જોશો દાદાજી, ધોળો તે આપ વખાણશે. ઓલો ધોળો તે આપ વખાણશે. એક ઊંચો વર્ણ જોતા દાદાજી ઊંચો નૈત્ય ને એવા ભાંગશે, નીચો તે વર્ણ જોતા દાદાજી નીચો તે નૈત્ય ઠેબે આવશે. રાતે સાચી છે. ગલુડિયા જેવો વરરાજો હોય તો જાનમાં ગોતવા જવો પડે એને, કે આને ક્યાં લંબાઈમાં ઉઠાડો ને ફેરાનું રાણું થયું. અને કાળો તે વર્ણ જોતા દાદાજી, કાળો તે કુટુંબ લજાવે છે. હરિહામાં જવે ને હરિહો આપઘાત કરે, એક એવો ન જોતા. અને બીજો ધોળો એ ન જોતા, કારણ કે પટિયા પાડવામાં નવરો નહીં થાય.
મારો પતિ તો નિર્મળ હોવો જોઈએ, મારો પતિ તો બોલતો હોય તો અમરજરતો હોય. પિતાજી, હું એવા ઘરના એવા પુરુષના ઘર માંડવા તૈયાર છું જે વિવેકી હોય, સુરવીર હોય, દાતાર હોય. અમારા જુનાગઢની એક સત્ય ઘટના છે, વર્ષો પહેલાની, વેપારી કુટુંબની. ગામના પાદરમાં જાન આવી ગઈ, વરરાજે હઠ લીધી, દીકરીનું કે કન્યાનું મોઢું તો જોવું પડશે મારે, નહીં તો હું જાનના હામિયા નહીં થવા દઉં. છનાટો છવાઈ ગયો ભાઈ એ વખતમાં. અને ઘેરે વાત પૂગી, વાત થઈ, બાપને, દીકરીના બાપને ખબર પડી કે વરરાજે હઠ લીધી છે કે કન્યાનું મોઢું જોવું, પછી જ એમ કે હામિયું થાય. પણ બાપને આજ જો ધરતી જો જગ્યા દઈ દે, થમાઈ જવાની તૈયાર થઈ. સમાજના બંધનો, મર્યાદાના બંધનો, હવે બનવું શું? એમ કહેવાય છે કે બાપ તો ઢગલો થઈ ગયો, પણ ઢગલો થઈ ગયેલા બાપને દીકરી બેઠો કરી શકે છે. જઈને એટલું કીધું, પિતાજી શું ચિંતામાં પડી ગયા છો? હું 1 કલાક છે બાપુ તમને જોઉં છું, તમે ઉપાધિ કરો છો કે? બાપ અને દીકરીના પ્રેમ જે હલાવી નાખે ને એનું કારણ જ આ છે. તરત ગયો, કેમ પિતાજી બોલતા નથી? શું થયું? શું સામી આમાં વાંધો છે? મને વાત તો કરો. એમ કહેવાય છે કે આમ હૃદયની ઉપર શિલાઓ પડી હતી, શિલાઓ ઉંચકાવીને જેમ વેણ નીકળતા હોય એમ એટલું બોલો. બાપ, બેટા ઝેર પીવાનો વારો આવ્યો. શું થયું બાપુ? મને વાત તો કરો. હઠ લીધી છે, હામિયું નહીં થવા દઉં. મૃત્યુ એમ કે છે કન્યાનું મોઢું જોયા પછી. અરે બાપા, પિતાજી આમાં શું મૂંઝાણા છો? એને બાજુના ઓરડામાં બોલાવવાનો, હું મારી 2 બેનપણીઓને હારે લઈને જાઉં, એટલે કોફીનો કપ દઈ દઉં, કોફી પી લે, મને જોઈ લે, શું મોટી વાત છે? બેટા પણ શું? કાંઈ વાંધો નહીં બાપુ, બોલાવો બાજુના રૂમમાં, હું મારી 2 બેનપણીઓને હારે લઈને જાઉં છું, મર્યાદા સાથે જાઉં છું. એ બાજુના ઓરડામાં બોલાવ્યો, 2 બેનપણીઓને હારે લઈ અને હાથમાં કોફીનો કપ લઈ અને આપ્યો. કપ કોફી પી લીધી ને પૂછ્યું, પસંદ છો? હા પસંદ છો. તમે કોઈ ખોટ ખાબર નથી ને મારા શરીરમાં? ના ના, કાંઈ કહેવાપણું છે નહીં ને? તો કે ના. હવે આપ જાન લઈને પાછા ઘીરે જાઓ, તમે મને પસંદ નથી. હે કે તમે મને પસંદ નથી? કે આ જો મારા જીવનમાં કઈક કહેવાપણું હોત તો મારા બાપને ઝેર પીવું પડત ને. એટલે ગરીબ માણસનું ઘર માંડવા તૈયાર છું, પણ આવા વિકૃત ને અહંકારી માણસના ઘર માંડવા હું તૈયાર નથી. તો આવો ઊંચો અહંકારી નહીં, નીચો એટલે કુટિલ નહીં, કાળો એટલે કુટિલ નહીં, નીચો એટલે હલકો નહીં, જોઈને ઓરીએ જાત લાજાલા લોપે નહીં, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એવો ઉજળા વર્ણનો ગોતજો, જેનું કુલ ઉજળું હોય, જેના પખા ઉજળા હોય, એવો ગોતજો. અને એક ધોળો નગુણો નહીં. આપણે ત્યાં કહેવત છે, ધોળા તો ગધેડાય હોય, હે પણ ગુણ નો હોય તો. પણ દીકરીએ બહુ સરસ વાત કરી કે આ 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, પણ જોશો તો કેવો જોશો કે કેલે પાતળીઓ ને વાને ગોવર્ણો મારી થઈરું જે વખાણી. મારી થઈરું જે વખાણીઓ, મારી થઈરું જે વખાણીઓ. કેલે પાતળીઓ હોય, વાને ગોવર્ણો હોય, મારી સૈરું એ વખાણ્યો. અને આવા વરરાજા હોય તો રૂડાય બહુ લાગે ભાઈઓ. કેરીની ફાટફા જેવડી આંખ્યું હોય, નેમણું મોઢું હોય, બોલે તો અમૃત ઝરતું હોય, જરૂર પડતું જ બોલે. હે અને એવા વરરાજાની જાનમાં જાય તો મોજ બહુ આવે આપણને, પોરો આવે, એને જોઈને ધરાઈ રહી. અને બીજા હોય તો એની રીતે ધરાઈ રહી આપણે કે આ જાનમાં આવ્યા ને કદાચ જાન દઈ દીધી હોત તો સારું હતું. આ ભમરાજા તો બહુ ભૂંડા લગાડ્યા આપણે. એક જણાને મોટી ઉંમરે લગ્ન થયા, અને લગ્ન થયા પછી એમ કે મોટી ઉંમરનો વરરાજો ને ઘોડા ઉપર બેઠેલો ને ઢોલ ને હરણાઈ વાગે. અને આપણે એક રિવાજ છે ને, વરરાજો તોરણ આવે એટલે બાઈ સુકરના મગ ને મીઠું લઈને ઉડાડવા જાય. હવે મગ સુકરના છે, મીઠાની આપણે ખબર નથી. પછી એમ કેતી હોય કે આ તારામ ન હોય તો મારા તરફથી, એમ મગ અને મીઠું લઈને ઉડાડે. ત્યાં એક બેન પણ બોલી, બેન આ તો ગઢો મુવો છે. ઘોડા ઉપર સાંભળી ગયો કે મને ગઢો કીધો. એમ હેઠો ઉતરીને સાબુખ્યું મીઠો લેવા હતી હતી ફૂદડ્યું મારે મ્યાન માંથી તરવા ખેંચી મીઠો હમણવા શેરી. કઈના એટલું કીધું કે આ ગઢો હતો એ ખબર હતી, પણ આ ગાંડી ફાંસી નો છે એ ખબર નથી.
ગરડો હતો એ તો મારા બાપે હગાઈ કરી તેદીની મને ખબર છે કે સેજ મોટી ઉંમરના છે, પણ પરણીને આવ્યા પછી એને શંકા ગઈ કે આ મોટું કાળું છે, વહેરું છે, જોઈ તો લઉં શેતરાણા નથી ક્યાંય. એ ઓરડામાં જાય, લાશ કાઢીને બાઈ બેઠી ફટ પાછો લઈ જાય. એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર ત્યાં, ચોથી વાર ઓરડામાં ગયો તો ઉઘાડ મોઢે બાઈ બેઠી હતી, પણ કદરુપાઈની પરાકાષ્ઠા, હુપડા હુપડા જેવા ઓઠ, કલરના મરચા જેવડું નાક, અને એમાં જાવડ ભાવડ દાંત કાઢ્યા. ત્યાં તો ફેર સીડ્યા અને પડ્યો ફળું સુધી ઊંધે કાંઈ ઘરનો કરો પડે એમ ગયો હેઠો. અને એની ઘરવાળીને એમ થયું કે આને વાય તો નહીં આવતી હોય ને, ક્યાંક આપણે છેતરાણા હોય નહીં, એટલે વાય આવે ને જૂનું પગરખું હું ગાળે, એટલે પગરખું લઈ ગઈ. એક તો આના આવા રૂપ અને એમાંય નાકે પગરખું રાખ્યું, તા તો હમી ગયો બિચારો હાવ. એ આમ જ્યાં વાહર નાખ્યો ને પાણીનો સટકો નાખ્યો ને કઈ ખોયવડ્યો, તઈ આ બાઈ તરત જ કીધું કે સાંભળ્યું આ ગામમાં કોની લાજ કાઢવી કોની ન કાઢવી, એટલું જ મને કયો. તો કે આખા ગામની મૂકી દેજે, એક મારી કાઢજે, અને એ મને જીવવા દેવો હોય તો, બાકી તને જોયા પછી જીવી હગે એ વાતમાં માન નથી. અને હું તને કહું છું ને, બજારમાં નીકળતી ઉઘાડે મોઢે વહી જાય છે, કોણ ભડનો દીકરો તારા હામી મીટ માંડી હગે, સીપડું ફાટી પડે એમ છે. પણ ઓલો તો કેળે પાતળીઓ હોય, વાને ખવરણો હોય, અને એના લગ્ન ગીતના ચકોર બોલતા હોય. જુનવાણી ગીતની મજા અદભુત છે ભાઈઓ. જુનવાણી ગીત બાયુ બોલે, શું સમજદારીના ગીતો પડ્યા. ગામના પાદરમાં દીકરીની જાન મોડી આવે તો લગ્ન ગીતમાં ચિંતા થાય, અને એ મીઠી ચિંતા થાય. શું કે હાજે એ પડીને જાલરવાગી, મારે લાડકડી ના વરવેલા આવજો. હાજ પડી જાલર વાગી તો મારી દીકરીની જાન કેમ નહીં આવી હોય? અને બીજી કડીમાં આશ્વાસન મળી ગયું. શું મળી ગયું? કે વરના એ દાદાજીને સાફો નોતો, એ જાન મોડેરી આવે. વરના દાદાને સાફાનો વેત નહોતો, અને એના વેતમાં રહ્યા હોય ને મોડું થયું તો ભગવાન જાણે. પણ એમ કે જાન આવી ગઈ એટલે આખું લગ્ન ગીત ફરી જાય ભાઈઓ. અને એ લગ્ન ગીત પાછું બહુ સરસ ઉપડે, પોખવાના ઉપડે. હળવે પોખો રે તમે ધીમે પોખો રે, મારા લાડકડા વરરાજાન હળવે પોખો રે. કારણ ધ્રસકી જાશે રે, ઈ ધ્રુજી જાશે રે, ડોલરિયો વરરા જો ધ્રસકી જાશે રે. એ પોખવાના લગ્ન ગીત થાય, સમા સમાના ગીતો ગવાય. અને એમાંય ફુલેકાનું જે લગ્ન ગીત આપણે ગાય છે એ તો મને બહુ ગમે છે. કે કેણીએ તારા નારીએ રાહણ ગાર્યા રે, કેણીએ તારો પહ ભર્યો રે, કેણે તારા આજ નારીએ રાહણ ગાર્યા રે, કેણે તારો પહ ભર્યો રે. એક ગામડાની માલિપા તમે વિચાર કરજો, આખું એક વાતાવરણ ઊભું થઈ જાય ભાઈ. અને એમાં ગામડાની બાયુ હોય, એ ગાડામાં જાન જાતી હોય, બળદને ઘુઘરમાલ બાંધ્યા હોય. વગડાની માલિપા રોડ નો હોય, રસ્તા આડા હોય, એમાં ગાડા હાલ્યા જાય, ખાડા આવે, ખાડાની હારે જે રોદો આવે, અને બાયુના ગીતમાં જે ધ્રુજારી આવે, પરમાત્મા જગતનો નાશ જેમ સંગીત પૂરતો હોય ને એવું લાગ્યા કરે તમને ભાઈ. એ ઘુઘરમાળ હોય અને બાયુ લગ્ન ગીત ઉપાડે. કે ધમ રે ના સોનલાના સિંગ દમારે ના
આજ ધોઈડા જૂતા વાણારા. શું લગ્ન ગીતની મજા હતી ભાઈ. એમાં દીકરી જાતી હોય હારે, એમાં એક અમારી ચારણ જ્ઞાતિમાં જ વિદાયનું ગીત ગવાય છે. શું બહુ સરસ શબ્દો છે હો. કે ઊંચી એ પડથારેથી કે સોરમચ્યા રથ વેલું હાલે રે ઉતાવળી. કારણ ઊંચી એ પડથારેથી આજ કેસર ઉમટ્યા. ઊંચી પડથારેથી આજ કેસર ઉમટ્યા. કારણ રથ વેલું હાલે રે ઉતાવળી. બલબલા બાપના હૈયા હાથમાં નોરીએ આ સમાના ગીત હતા ભાઈ. બહુ જાદી વાત નથી કરવી, પણ વર્તમાન કાળમાં જે ફેશનના ગીત બોલે છે એના કરતા વરરાજન એક એક ઢીકો માલ્ય થારું ભાઈ. ઉભા મોરનો ગોરધાવી છે ને. ઓહો, ભગવાન જાણે પાછા કોણ લખે આવા ગીત. આપણે ત્યાં મૂર્તમાં ગણેશનું નામ હોય, રામકૃષ્ણનું નામ હોય, સીતાને તોરણે રામ પધાર્યા એવું હોય, પણ ફેશનમાં તો પરબારા ઉપાડ્યા હો. હે મારા ભાઈને વર્ષો તમે સેન્ડલ પહેરી ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લેશે. મારા વર્ષો તમે સેન્ડલ પહેરી ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લેશે. સાસરીએ લીલા લે. ક્યાં ભાલી ગઈ ઉભા વાહડા રખડે નીકળ્યા ન્યા. ઊંધેડા ગળા ભાવ ખાય ને સીમાડા સાંડી ગયા ન્યા નથી લીલા લેર. એના કરતા એમ કે મારા ભાઈને વર્ષો તમે નકી ભૂખે મરશો, મારા ભાભી સાસરીએ કારો કેર છે. મારા ભાઈને વર્ષો તમે નકી ભૂખે મરશો, ભાભી સાસરીએ કારો કેર. આ લીલા લે નથી હામ હામી હાંબેલે હાંબેલે આવશો તી થાય. એના કરતા એમ કે મારા ભાઈને વર્ષો નકી ભૂખે મરશો. ત્યાં સુધી વાંધો નતો. શહેરમાં જે ગીત ગવાતા તો એનો રંજ નતો, ફિલ્મના ઢાલના ગીત છે ભગવાન જાણે. અને એક તો બધી જ્ઞાતિમાં એક લગ્ન ગીત આપણે જૂનવાણી ગવાય, તમે જોજો બહુ સારા શબ્દો છે. શું કે છે કે વન રાતે વનમાં મીઠોળ જા જા. વન રાતે વનમાં મીઠોળ જા જા. છોરુડા પરણે ને ઝાડ બાળ કુંવારા. વન રાતે વનમાં મીઠોળ જા જા. છોરુડા પરણે ને ઝાડ બાળ કુંવારા. હું તમને પૂછું મારા બેન રે ઈંદુ બેન. હું તમને પૂછું મારા બેન રે ઈંદુ બેન. આવડા તે લાડ તમને કોણે લડાયા. આવડા તે લાડ તમને કોણે લડાયા. લગ્નમાં નહોતું આવ્યું હતું ને એટલે. દાદા રે રાવત ભાઈ મારી માતા રે માયાળુ.
દાદા રે રાવત ભાઈ મારી માતા રે માયાલુ આવડા તે લાડે મારા દાદા ગેલ દાગા આવડા તે લાડે મારા દાદા ગેલ દાગા વન રાતે વનમાં મી તોળ જા થોરુડા પરણે ને જાડે બાળ તુવારા છોરુડા પરણે ને જાડે બાળ